ગોંડલ માર્કેટયાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણનો વિરોધ ઉગ્ર બન્યો છે। આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ રાખવામાં આવશે। ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। દૈનિક 4 થી 5,000 કટ્ટાની આવક વચ્ચે હવે હરાજી આવતીકાલે બંધ રહેશે। કમિશન એજન્ટ એસોસિએશને આ નિર્ણય લીધો છે। રાજકોટમાં ગોંડલ માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણના વિરોધમાં હવે આવતીકાલે બંધ પાડવામાં આવશે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે તેના સપોર્ટમાં અહીં અમારે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ લસણ જે વેચાવા આવેલ હતું તે સીઝ કરવામાં આવેલ છે અને હડતાલના સમર્થનમાં માત્ર લસણની હરાજી પૂરતું કામકાજ અહીંયા ગોંડલ માર્કેટયાર્ડના અમારા લસણના વેપારીઓ દ્વારા તથા કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે લસણની હરાજી સદંતર બંધ રાખવામાં આવશે।